કામરેજ તાલુકામાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો। કામરેજના ધોરણપારડી ખાતે આવેલા હિન્ડવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં સુરત જિલ્લા એલસીબીની ફૂડ વિભાગ સાથે રાખી રેડ કરી 5157 લીટર જેની કિંમત 26 લાખ વધુની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો। 285 કિલો સોયાબીન ઓઇલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું। આગામી તહેવારોને ધરાકીને ધ્યાનમાં રાખીને આરોપી દ્વારા આખો ખેલ રચવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા સ્થળ પરથી નમૂનાઓ લઈ પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે ધોરણપારડી ગામની સીમમાં આવેલ હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના આવેલ પ્લોટ નંબર G1માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકિંગ કરવાનું નેટવર્ક ચાલે છે। જે બાતમી અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા ત્યાં એકમના માલિક અંકિત કુમાર રાજેશ કુમાર મોદી નાઓ હાજર મળી આવેલ અને સદર જગ્યા પર તપાસ કરતા પામ ઓઇલ, શંકાસ્પદ બનાવેલ ઘી તથા વનસ્પતિજન્ય ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવતા સદર જગ્યા પર ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને બોલાવી જરૂરી સેમ્પલિંગ લેવામાં આવેલ છે અને વધુ પૂછપરછ માટે લેબ ખાતે મોકલવામાં આવેલ છે। મળી આવેલ મુદ્દામાલમાં જગ્યા પરથી શંકાસ્પદ ઘી તૈયાર કરેલ 5 ટનથી વધારે છે તેમજ પામ ઓઇલ, વનસ્પતિજન્ય તેલ તેમજ અન્ય સામગ્રી મળી કુલ 52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીલ કરવામાં આવેલ છે। સભ્ય વેચાણ ક્યાં થતું હતું, કઈ રીતના પેકિંગ તૈયાર કરવામાં આવતા હતા, આ અંગે જાણોજોગ દાખલ કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ હાલ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછ અનુસંધાન આ જે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતા મજૂરો જેવી જગ્યાએ વેચાણ કરવામાં આવતું હતું। કેટલા સમયથી નેટવર્ક ચાલતું હતું? પ્રાથમિક પૂછપરછ અનુસંધાને 1 વર્ષથી આ નેટવર્ક ચાલતું હતું। જે અંકિત છે મોદી એના સિવાય બીજા કોઈ એની અંદર સંડોવાયેલા નથી? જે અંગે વધુ તપાસ ચાલુ છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ।